वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, અષાઢ સુધી ચતુર્થીનો દિવસ એ આપણા સંપ્રદાયની અંદર બહુ મોટો દિવસ ગણાય છે। આ દિવસે રઘુવીરજી મહારાજે વિક્રમ સંવત 1912 અષાઢ સુધી ચતુર્થીને દિવસથી લઈને કારતક સુધી એકાદશી પર્યંત સત્સંગી જીવનની છાવણી વડતાલની અંદર કરાવેલી હતી। અર્થાત કે સત્સંગી જીવનની કથા જે છે એ એમણે વડતાલમાં કરાવેલી હતી। ભક્તો, સત્સંગી જીવનની કથા સર્વપ્રથમ सूरत ऋषिए प्रतापसिंह राजा ने जगन्नाथपुरी ने विषय करी हती। त्यारबाद बीजी कथा दुर्गपुरनी अंदर सद्गुरु सतानंद स्वामीए दुर्गपुरनी अंदर ज सद्गुरु गोपालानंद स्वामी इत्यादि जे नंद संतो हता तेमनी सन्मुख करी हती। आ वात सत्संगी जीवनना महात्म्यनी अंदर लखेली छे। अने तीजी कथा जे छे ए त्रीजी कथा वडतालनी अंदर विक्रम संवत 1912 ની અંદર અષાઢ સુધી ચતુર્થીને દિવસથી કારતક સુધી એકાદશી પર્યંત થઈ હતી। જે પ્રમાણે શ્રીમદ ભાગવતની કથા 3 વખત થઈ હતી તે જ પ્રમાણે સત્સંગી જીવનની કથા પણ 3 વખત થઈ હતી। ને આ જે કથા થઈ એવી કથા આજ લગીન ક્યારેય પણ થઈ ન હતી ને કદાચ હવે પછી થશે પણ નહીં। કારણ કે જે પ્રમાણેનું વર્ણન હરિલીલા કલ્પતરુ स्कंद 1 अध्याय 6 થી 9 ની અંદર એ ગ્રંથના રચયિતા રઘુવીરજી મહારાજે કરેલું છે તે પ્રમાણે જોતા તો આવી કથાના ભૂતોનો ભવિષ્ય હવે પછી ક્યારેય પણ થાય એવું લાગતું નથી। ભક્તો, આ કથા કેવી રીતના થઈ એ સંદર્ભની અંદર હરિલીલા કલ્પતરુ स्कंद 1 ની અંદર રઘુવીરજી મહારાજે બધી જ વાત લખેલી છે। રઘુવીરજી મહારાજ ત્યાં લખે છે કે એક સમયે પોતે વસંત ઋતુની અંદર પોતાના નિત્ય કર્મોને વિરામ આપી વડતાલની અંદર એક સ્થાનમાં બેસી હરિકૃષ્ણ મહારાજનું એવું ધ્યાન કરતા હતા। અને ધ્યાન કરતા કરતા એવોને વિચાર થયો કે હું સમગ્ર મુનિઓને તથા ગ્રસ્ત આશ્રમી ભક્તોને બોલાવીને સત્સંગી જીવનની કથા કરાવું। મારે સત્સંગી જીવનની કથાનો એ શુભ મહોત્સવ કરાવવો, તેમજ ઉત્સવમાં આવેલા સમગ્ર સાધુજનોને નાના પ્રકારના ભોજનથી તૃપ્ત કરવા છે। અને સત્સંગી જીવનની કથા નિમિત્તે ગ્રસ્ત હરિભક્તોને પણ વડતાલ આમંત્રિત કરવા છે। અને એ સંતો ભક્તોના પ્રસંગથી મને ઘણું સુખ થશે। આ ઉપરાંત એ મહોત્સવની અંદર આવનારા જે ભગવદ ભક્તો જે છે તેઓને પણ આ સત્સંગી જીવનની કથાથી ઘણો લાભ થશે। એમના અંતકરણો જે શ્રી હરિના વિયોગથી અતિશય દગ્ધ થઈ ગયા છે તેઓ બધાના અંતકરણો જે છે એ ભગવાનની કથારૂપી અમૃતનું પાન કરવાથી એ દગ્ધ અંતકરણ વાળા ભક્તોની અંદર નવી ચેતના જે છે એ સંચારિત થશે। આ પ્રમાણેનો વિચાર કરી રઘુવીરજી મહારાજે તે સમયના તત્કાલીન કોઠારી અને મહંત
એવા અક્ષરાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને સ્વામીને પોતાનો વિચાર જે છે એ રજૂ કર્યું અને વધારામાં કહ્યું કે સ્વામી, અત્યારે શ્રીજી મહારાજના વખતની અંદર જે સંતો ઉપસ્થિત હતા એ બધા જ સંતો અત્યારે છે અને એ લોકો બધા સત્સંગી જીવનના જે અર્થો જે છે એ બધા જાણે છે. તો આપણે સત્સંગી જીવનની એક એવી કથાનું આયોજન કરીએ કે જે કથાની અંદર એ બધા જ સદગુરુઓ ઉપસ્થિત રહે અને ઉપસ્થિત રહ્યા થકા વક્તા જે પ્રમાણે અર્થો કરતા હોય ને અર્થની અંદર જે વિશિષ્ટતા જે છે એ લોકોને એ લોકો કહેતા રહે એ પ્રમાણેની કથા જે છે આપણે કરવી છે. રઘુવીરજી મહારાજની વાણી સાંભળી અક્ષરાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજની આ વાત જે છે એને વધાવી લીધી અને ત્યાર પછી જોશી પાસે મુહૂર્ત જોડાવી અષાઢ સુધી ચતુર્થીનો દિવસ જે છે એ કથાને માટે એ લોકોએ યોગ્ય જાણ્યો અને એ દિવસથી કથા કરવાનો શુભારંભ જે છે એ કરાવવાનું નક્કી કર્યું. અને અક્ષરાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજે પોતાના લૈયાઓ પાસે સમસ્ત ઉદ્ધવ સંપ્રદાયની અંદર રહેતા તમામ આશ્રિતો પ્રત્યે કંકોત્રી લખાવી અને બધાને જ કહ્યું કે 5 માસ સુધી સત્સંગી જીવનની કથા જે છે એ વડતાલમાં થવાની છે. તો તમારા બધાએ અવશ્ય ત્યાં ઉપસ્થિત રહેવું. દેશાંતરની અંદર વિચરણ કરતા બધા જ સાધુઓને પણ રઘુવીરજી મહારાજે નિમંત્રિત કર્યા. એ વખતે ભક્તો અધિક માસ આવતો હોવાથી 5 માસ પર્યંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. અષાઢ સુધી ચતુર્થીથી લઈને કારતક સુધી એકાદશી પર્યંત 5 મહિના સુધી આ સત્સંગી જીવનની કથા જે છે એ કરવાનું નક્કી કરેલું હતું. અને તે વખતે લાખોની સંખ્યાની અંદર હરિભક્તો આવવાના હોવાથી વડતાલની આજુબાજુની અંદર રહેતા ગામોની અંદર તથા ક્ષેત્રોની અંદર એટલે કે ખેતરોની અંદર મોટા મોટા તંબુ ઊભા કરવામાં આવેલા હતા કે જેથી 5 મહિના પર્યંત હરિભક્તો જે છે એ સુખપૂર્વક એની અંદર રહી શકે. જે સ્થાનના હરિભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવેલું હતું એ બધા જ પોતાનો સંગ લઈને પોતાના બધા જ કાર્યોને વિરામ આપીને વડતાલ ઉપસ્થિત થઈ ગયા. લાખોની સંખ્યાની અંદર હરિભક્તો આવેલા હતા અને એ સમયની અંદર ઉદ્ધવ સંપ્રદાયની અંદર જેટલા પણ સંતો હતા, ચાહે એ અમદાવાદ દેશના હોય કે ચાહે વડતાલ દેશના હોય, બધા આવીને વડતાલ ઉપસ્થિત થઈ ગયા હતા. રઘુવીરજી મહારાજે મોદી ખાનાના અધિકારીઓને સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી હતી કે તમારી પાસે જે પણ કોઈક વ્યક્તિ જે પણ કંઈક સીધું સામાન લેવા માટે આવે અને ગમે એટલું માગે, તમારે એને મનાઈ નથી કરવાની. તમારે બધાએ એમને એ અર્પણ કરવાની છે. ઉત્સવના આરંભની અંદર મોટા અક્ષરાનંદ મુનિ અને નારાયણ નંદ નામના બ્રહ્મચારી બંને ગુરુવર શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞાથી દેશાંતરથી આવેલા બ્રહ્મચારી તથા સાધુ સમૂહના લોકોને રહેવાની
તથા ઉતારાની વ્યવસ્થા કરવામાં તત્પર થઈ ગયા હતા. આ ઉપરાંત જે પણ કોઈક હરિભક્તો આવેલા હતા એ હરિભક્તોને પણ જોઈતા ઉતારા તથા સીધું સામગ્રીની વ્યવસ્થાની અંદર રઘુવીરજી મહારાજે હરિભક્તોને નિયોજેલા હતા. આ પ્રમાણે નિમંત્રણ મળતા બધા જ સંતો અને હરિભક્તો વડતાલ ઉપસ્થિત થઈ ગયા હતા. જુનાગઢથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ પધારેલા હતા અને સત્સંગી જીવનની ટીકા લખનારા સુકાનંદ સ્વામી તો તે વખતે વડતાલ જ નિવાસ કરીને રહેતા હતા. આ ઉપરાંત અક્ષરાનંદ સ્વામી જે વડતાલના મહંત હતા, પવિત્રાનંદ સ્વામી પણ તે વખતે ઉપસ્થિત હતા. સુરતના મહંત શૂન્યાતીતાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણજીવન સ્વામી, આવા મોટા પંડિતો જે હતા એ બધા જ તે સભાની અંદર અર્થાત કે સત્સંગી જીવનની કથા સાંભળવા માટે ઉપસ્થિત રહેલા હતા. વક્તા સ્થાનની ઉપર જોડ ગામના ભોળાનાથ ભટ્ટની નિયુક્તિ કરવામાં આવેલી હતી. કારણ કે ભોળાનાથ ભટ્ટ જે છે એ જમાનાની અંદર ગ્રહસ્થની અંદર પ્રકાંડ વિદ્વાન હતા અને સત્સંગી જીવનના અર્થને એ યથાર્થ રૂપે જાણતા હતા. એટલે એ વખતે એમની નિયુક્તિ કરવામાં આવેલી હતી. કારણ કે વક્તા સ્થાનની ઉપર હંમેશા બ્રાહ્મણ વર્ણના જે હોય એ જ ત્યાં રહેવા જોઈએ. એટલે માટે રઘુવીરજી મહારાજે આ પવિત્ર બ્રાહ્મણને વક્તા તરીકે નિયોજેલા હતા. કથા જ્યારે શરૂ થવાની હતી અર્થાત કે કથાનો પ્રારંભ જે દિવસે થવાનો હતો તેના આગલા દિવસે રઘુવીરજી મહારાજે ત્યાં ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તો તથા સંતોને પોતાની પાસે બોલાવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે હે ભક્તો, આ કથાના ઉત્સવમાં જે ભગવાનના ભક્તજનોને જે જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ અમારી આજ્ઞાથી અમારા અધિકારીજનો પાસેથી માંગી લેવી. આ પ્રમાણે બધા જ ભગવદ ભક્તોને રઘુવીરજી મહારાજે આજ્ઞા કરી હતી કે તમારે જે પણ કોઈક વસ્તુ જોઈતી હોય એ બધી જ વસ્તુ તમારે કોઈ પણ જાતની આનાકાની વગર મોદીખાનામાંથી લઈ લેવી. તદંતર રઘુવીરજી મહારાજ સભામાં બિરાજમાન ગ્રસ્ત ભક્તજનો તથા ત્યાગી ભક્તજનોને બીજો એક ઉપદેશ આપતા થકા બોલ્યા કે હે ભક્તજનો, સત્સંગી જીવન નામનો જે ગ્રંથ છે એ ગ્રંથનો શુભારંભ આવતીકાલથી પ્રાતઃકાળમાં ઉત્તમ મુહૂર્તની અંદર કરવાનો છે. તેથી હે જનો, પ્રાતઃકાળે નિત્ય વિધિથી વિરામ પામી તમો બધાએ આ શુભ કથા સાંભળવા માટે અવશ્ય આવવું. લક્ષ્મીનારાયણ દેવની મંગળા આરતી પછી શણગાર આરતી પર્યંત કથા સાંભળવી. તેવી જ રીતે બપોર પછી તે સાયંકાળની આરતી પર્યંત કથા સાંભળવી અને સંધ્યા આરતી થઈ ગયા બાદ શયન આરતી થાય ત્યાં સુધી સર્વ ભક્તજનોએ મંગલકારી
કથામૃતનું પાન કરવું. આ પ્રમાણે તમારે પ્રતિદિન 3 સમય અત્યંત સાવધાનીથી શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવી. કથા શ્રવણ સમયે બીજા સંકલ્પો ન કરવા અને પ્રસન્ન ચિત્તથી નિરંતર કથા સાંભળવી. હે ભક્તો, અતિ પવિત્ર અને સર્વોત્તમ વડતાલ ધામમાં કોઈએ ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કરવી જ નહીં. કથા શ્રવણ કરનાર ગ્રસ્ત ભક્તો તથા તેમની સ્ત્રીઓએ યથાયોગ્ય ફળને આપનારું બ્રહ્મચર્ય વ્રત હંમેશા પાળવું. સર્વ અવતારના કારણ ધર્મપુત્ર શ્રી હરિનું ધ્યાન પ્રમાદ રહિત થઈને સર્વ ભક્તોએ ભક્તિપૂર્વક નિરંતર કરવું. હે જનો, તમારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ આપનારી મોટા સંતોની વાતો નિત્ય આદરપૂર્વક સાંભળવી. આ કથા પ્રસંગે એકાંતિક સંતોના સમાગમનો લાભ તમોને મળશે. તેવા સમાગમનો લાભ તમોને ફરી દુર્લભ છે, કેમ કે આ દેહ ક્ષણભંગુર છે. મંગળા, શણગાર, રાજભોગ, સાયંકાળ અને શયન એ 5 આરતીના સમયમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરતા દુર્બળ ભક્તોને પીડા થાય એવી ભીડ મંદિરમાં કરવી નહીં. નિત્ય ગોમતી તીર્થમાં 2 સમયે સ્નાન કરવા માટે જ્યારે આપ જાઓ ત્યારે માર્ગમાં શ્રી હરિની સ્મૃતિ રાખવી અને શ્રી હરિના પવિત્ર નામોનું ઉચ્ચારણ કરવું. આ ઉપરાંત ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ ભગવાનના શોભાયમાન ચરણકમળના ચિહ્નોથી તીર્થરૂપ કરાયેલા સર્વ સ્થાનોના આદરપૂર્વક દર્શન કરવા. શ્રી હરિના આશ્રિત એવા તમોએ મન, વાણી અને શરીરથી હંમેશા શ્રી હરિની પ્રસન્નતા માટે તેમની ભક્તિ પરાયણ થવું. પોતાના મોક્ષરૂપ સાધવામાં કોઈ પણ ભક્તોએ આ અવસરમાં સત્સંગી જીવનની કથાના તથા સાધુજનોનો ઉપદેશ શ્રવણમાં પ્રમાદ ન રાખવું. પ્રમાદ રહિત થઈને કથા સાંભળવાથી પરમ સુખ થાય છે. પોતાની શક્તિ પ્રમાણે અને પોતાની અવસ્થાને અનુસારીને મોક્ષની ઈચ્છાવાળા સર્વત્યાગી સાધુઓએ ચાતુર્માસમાં શ્રી હરિ પ્રસન્ન થાય તે માટે વિશેષ નિયમો આદરપૂર્વક ધારણ કરવા. શ્રદ્ધાવાળા ત્યાગીઓએ પ્રત્યક્ષ ધર્મપુત્ર શ્રી હરિની પ્રસન્નતા માટે ધારણા, પારણા આદિ વ્રતો કરવા. ત્યાગીજનોની માફક ચાતુર્માસમાં ગ્રસ્ત ભક્તોએ તથા સ્ત્રીઓએ પણ શ્રી હરિની પ્રસન્નતા માટે વિશેષ નિયમો આદરપૂર્વક ધારણ કરવા. જે ભક્તજન સર્વ તીર્થોમાં ઉત્તમ શુભ ગોમતી તીર્થમાં સ્નાન કરીને શ્રી હરિની દિવ્ય મૂર્તિ લક્ષ્મીનારાયણ આદિ દેવોના તથા સાધુ પુરુષોના દર્શન કરશે તે ભક્તજન સર્વ તીર્થોનું તથા સર્વ યજ્ઞો કર્યાનું ફલ પામશે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનું આ વરતાલ સર્વોત્તમ સ્થાન છે. આ પ્રમાણે ઉપદેશ આપી રઘુવીરજી મહારાજે પોતાના બધા જ શિષ્યોને આજ્ઞા કરી કે તમારે પ્રમાદ રહિત થઈને નિત્ય કથાનું શ્રવણ કરવું અને જ્યારે કથા વિરામ પામે ત્યારે પણ એ કથાની અંદર જે પણ કંઈક અર્થો આવેલા છે એ અર્થોનો નિધિધ્યાસ કરવો, એનું મનન કરવું અને એનો નિધિધ્યાસ કરવો. આ પ્રમાણેની આજ્ઞા આપી રઘુવીરજી મહારાજ પોતાના સ્થાન ઉપર ગયા અને ગ્રહસ્થ અને ત્યાગી હરિભક્તો પણ પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી અષાઢ સુધી ચતુર્થીનો દિવસ આવી ગયો. પ્રાતઃકાળે બધા જ સંતો ભક્તો પોતાના નિત્ય કર્મોથી પરવાયરા અને સભા સ્થાનની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. તે વખતે આ કથા જે છે એ લક્ષ્મી નારાયણ દેવના મંદિરની સમીપમાં જે સાધુઓની ધર્મશાળા છે ત્યાં થતી હતી.
અર્થાત કે ત્યાં કરવાનું નક્કી કરેલું હતું. રઘુવીરજી મહારાજ, આ ઉપરાંત ભગવત પ્રસાદજી મહારાજ જે તે વખતે ભાવિ આચાર્ય હતા, તેઓ પણ પોતાના નિત્ય કર્મોથી પરવારી સભાની અંદર ઉપસ્થિત થયા. એ સમયમાં વિહારીલાલજી મહારાજ, એઓ જેની ઉંમર 4 વર્ષની હતી, તેઓ પણ સભામાં આવીને વિરાજમાન થયા હતા. આ પ્રમાણે ભવિષ્યની અંદર થનારા જે 2 આચાર્યો છે તે પણ સભામાં આવીને વિરાજમાન થઈ ગયા હતા. સમય આવતા ભોળાનાથ ભટ્ટજી સભાની અંદર આવ્યા. બધા જ ભક્તજનોએ તથા ત્યાગી વર્ગે ઉભા થઈને પુરાણીનું અભિવાદન કર્યું. વ્યાસાસન પર ભોળાનાથ બ્રહ્મચારી બિરાજમાન થઈ ગયા. ત્યારબાદ રઘુવીરજી મહારાજ ઉભા થયા અને એવો શ્રીએ સર્વપ્રથમ સત્સંગી જીવનનું પૂજન કર્યું અને ત્યારબાદ ભોળાનાથ વિપ્રનું એમણે પૂજન કર્યું. પૂજન કર્યા બાદ રઘુવીરજી મહારાજની આજ્ઞા થતા ભોળાનાથ બ્રહ્મચારી સત્સંગી જીવનની કથા કરવાનું આરંભ કરે છે. સર્વપ્રથમ ભોળાનાથ બ્રહ્મચારીજી સત્સંગી જીવન પ્રકરણ 1 ની અંદર, અર્થાત કે પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયની અંદર આવતા સદાનંદામ બોધી આ 3 શ્લોક દ્વારા મંગલાચરણ કરે છે. ત્યારબાદ દિવ્ય અનંત કલ્યાણ ગુલ મુલક એવા સ્વામિનારાયણ, નીલકંઠ, નારાયણ, હરિકૃષ્ણ, સહજાનંદ અને કૃષ્ણ ઇત્યાદિ નામ ભેદો વડે તે ભગવાનનું અનુસ્મરણ કરીને તેમના હૃદય તલની અંદર સાનિધ્યની પ્રાર્થના કરતા થકા સ્વામી નારાયણો નીલકંઠો નારાયણો હરિ આ શ્લોક બોલી ભગવાન શ્રી હરિનું પોતાના હૃદયની અંદર આવાહન કરે છે. અને ત્યારબાદ આ જે સત્સંગી જીવન જે છે તેના રચયિતા એવા સદગુરુ સતાનંદ સ્વામીની વૈરાગ્ય વેગ ઇત્યાદિ 2 શ્લોકો દ્વારા એમની સ્તુતિ કરે છે. અને ત્યારબાદ શ્રૂયતામ દેવ દેવેશ આ પ્રમાણેનો શ્લોક બોલી એવો કથાનો આરંભ કરે છે. કથાનો આરંભ થતા મધ્યની અંદર જે ગૂઢ વિષય હોય એ ગૂઢ વિષયની ઉપર રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, સુકાનંદ સ્વામી, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી તથા કૃષ્ણ જીવન સ્વામી જેવા ધુરંધર મહાન પંડિત સાધુઓ જે હતા એ લોકો એ ગૂઢ વિષયની સ્પષ્ટતા કરતા હતા. પ્રાતઃકાલે મંગળાના સમયે કથાનો આરંભ થતો હતો અને એ કથા શણગાર પર્યંત ચાલતી હતી. ત્યારબાદ બીજા સત્રની અંદર કથા જે છે એ બપોરના બેસતી હતી અને એ સાયંકાળ પર્યંત ચાલતી હતી. અને સાયંકાળ પછી આરતી થયા બાદ શયન પર્યંત એ કથા જે છે એ ચાલતી હતી. આમ 3 સમય કથાઓ ચાલતી હતી. કથા પૂર્ણ થઈ ગયા બાદ સંતોની પંક્તિ થતી હતી અને એ પંક્તિની અંદર રઘુવીરજી મહારાજ પોતાના હાથે સંતોને પીરસીને એમને તૃપ્ત કરતા હતા. ગ્રસ્ત હરિભક્તો જે છે એ પણ પોતાના ઉતારે જઈ આખા દિવસ દરમિયાન જે પણ કંઈક કથાની અંદર સાંભળેલું હતું એ બધા જ ભક્તો પરસ્પર બેસીને કથાની ચર્ચા કરતા હતા. એ સમયની અંદર લાખોની સંખ્યાની અંદર હરિભક્તો વડતાલની અંદર ઉપસ્થિત હતા. આધુનિક જમાનાની જેમ તે જમાનામાં માઇકની સગવડ ન હતી, પરંતુ એવી વાત સાંભળવા મળે છે કે ટાંકણી પડે ને તો પણ અવાજ આવે એટલી શાંતિ તે વખતે ત્યાં હતી. ભોળાનાથ બ્રહ્મચારી
સાધુની જાયગાની અંદર બિરાજમાન હતા અને ત્યાંથી એ કથા કરતા હતા અને છેક છેલ્લે જે વ્યક્તિ બેઠેલો હોય તેને પણ એ કથાના બધા જ શબ્દો જે છે એ સ્પષ્ટ રીતે સંભળાતા હતા. એટલી નીરવ શાંતિથી બધા જ ભગવત ભક્તો કથા કરતા હતા. ભોળાનાથ વિપ્ર એવી કથા કરતા હતા કે સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણની જે પણ કોઈક લીલાઓ જે છે એ બધી જ લીલાઓ તે વખતે બધા જ સંતો ભક્તોને તાદૃશ્ય થવા લાગી. સંતો ભક્તોના હૃદય જે છે એ ભગવાન શ્રી હરિની સ્મૃતિ થવાથી અતિશય દ્રવિત થઈ ગયા અને એમનો એ દ્રવ જે છે એ નેત્ર દ્વારા બહાર નીકળવા લાગ્યો. આમ લાગ લગાટ 5 મહિના પર્યંત સત્સંગી જીવનની કથા જે છે એ થતી રહી અને 5 મહિના તો જાણે હરિભક્તોને માટે એક ક્ષણમાં વ્યતીત થઈ ગયા હોય એવું તેમને લાગ્યું. દરેક હરિભક્તો જે છે એ બધા જ એ વખતે પોતાના ઘર ગૃહસ્થીનો વ્યવહાર જે છે એ વિસરાઈ ચૂકેલા હતા. એઓના મન જે છે એ ભગવાનની અંદર એકલીન થઈ ગયા હતા. કથા પૂર્ણાહુતિ થઈ છે. રઘુવીરજી મહારાજ ઉભા થયા છે અને ભોળાનાથ વિપ્રનું એમણે પૂજન કર્યું. સત્સંગી જીવનની એમણે આરતી ઉતારી અને ત્યારબાદ ભોળાનાથ વિપ્રને અનેકો દક્ષિણાઓ જે છે એ રઘુવીરજી મહારાજે તો પ્રદાન કરી જ, પરંતુ સત્સંગી જીવનની કથા સાંભળવા માટે આવેલા દરેક ગ્રસ્ત હરિભક્તોએ પોતાના સામર્થ્ય પ્રમાણે ભોળાનાથ વિપ્રને અનેક પ્રકારની દક્ષિણા આપી છે અને ત્યારબાદ એમણે ભોળાનાથ વિપ્રને એક સરસ મજાના અશ્વની ઉપર બિરાજમાન કર્યા છે અને વાજતે ગાજતે એમને એમના ઘર જોડ ગામની અંદર મૂકવા ગયા છે. આમ 5 મહિના પર્યંત લાગ લગાટ સત્સંગી જીવનની કથા વડતાલની અંદર થઈ હતી. એ સમયે સંતો ભક્તોને અનેક ગ્રહસ્થોએ રસોઈ આપી હતી. સવાર અને સાંજ 2 સમય ગ્રસ્ત હરિભક્તો સંતોને રસોઈ આપતા હતા અને રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ પોતાના કરકમલો દ્વારા સંતો ભક્તોને તૃપ્ત કરતા હતા. આ પ્રમાણેની સત્સંગી જીવનની કથા જે છે એ વડતાલની અંદર થઈ હતી અને કથા 3 સમય ચાલતી હતી. ભક્તો 3 સમય પર્યંત કથા આ સત્સંગી જીવનની થતી હતી ને આવી કથા જે છે ન ભૂતો ન ભવિષ્ય ક્યારેય પણ થઈ ન હતી ને કદાચ હવે પછી થશે પણ નહીં, કારણ કે લાગ લગાટ 5 મહિના પર્યંત આ કથા ચાલી અને કથા જે છે એ કેવલ મૂલ માત્ર ન હતી, અર્થાત કે સત્સંગી જીવનના જે શ્લોકો જે છે એ શ્લોકો જ બેઠા વાંચી જવા ન હતા, પરંતુ એ સત્સંગી જીવનની ઉપર જે સુકાનંદ સ્વામીએ જે ટીકા લખેલી હતી એ ટીકા દ્વારા એના બધા અર્થો જે છે એ પ્રગટ કરવાના હતા. અને તે વખતે સભાની અંદર એ ટીકાકાર સદગુરુ સુકાનંદ સ્વામી ઉપસ્થિત હતા કે જેઓને સદગુરુ સતાનંદ સ્વામીએ જે પ્રમાણે સત્સંગી જીવનના અર્થ થાય એ બધા જ અર્થો કહેલા હતા અને એ જ પ્રમાણે એની ટીકા લખેલી હતી. અને જ્યારે જ્યારે એ ગૂઢ વિષય આવતો હતો ત્યારે સુકાનંદ સ્વામી પોતે એ ગૂઢ વિષયની ઉપર પ્રકાશ કરતા હતા. માટે ભક્તો, આવી કથા જે છે એ કથા આજ સુધીની અંદર થઈ ન હતી. આપણું દુર્ભાગ્ય છે કે એ જમાનાની અંદર અત્યારની જેમ, અર્થાત કે આધુનિક જમાનાની જેમ અત્યારે
રેકોર્ડિંગના સાધનો ન હતા. અન્યથા જો એ સંપૂર્ણ કથાનું રેકોર્ડિંગ થઈ ગયું હતે તો સત્સંગી જીવનના જે અર્થો એ નંદ સંતો કરી ગયા હતા એ કથા જ અત્યારે આપણે સાંભળવા મળતી અને જે સાંભળીને આપણે કૃતાર્થ થઈ ગયા હતા. કારણ કે વક્તા પણ એવા હતા નિસ્પૃહ અને નિરપેક્ષ, અને શ્રોતાઓ પણ હતા એ પણ એવા હતા. અને જ્યારે સુખદેવ જેવા આકાશ જેવા નિર્લેપ વક્તા હોય અને પરીક્ષિત જેવા પૃથ્વી જેવા ગુણવાલા શ્રોતા હોય અને ત્યારે જે કથા થતી હોય એ કથા એ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ કરાવનારી હોય. અને એ કથા વડતાલની અંદર થઈ હતી ભક્તો. આનું વિસ્તૃત વિવેચન જે છે એ હરિલીલા કલ્પતરુની અંદર સ્કંદ 1 અધ્યાય 6 થી 9 ની અંદર કરવામાં આવેલું છે. અહીં કેવલ તમને લોકોને મૂળ જે વાત હતી એ બધી અમે કહી છે. જે લોકોએ આ બાબતની અંદર વિસ્તૃત જાણકારી જોઈતી હોય એ લોકોએ આ ગ્રંથની અંદર આ સ્કંદ અને આ અધ્યાયનું અવલોકન કરી લેવું. અહીંયા પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.